મારા છોકરાઓ આપણે ખંડ પ્રવહન સિદ્ધાંત હેઠળ પેન્જિયા અને પેન્થાલાસા ભણ્યા, એ પછી અંગારા લેન અને ગોંડવાના લેન ભણ્યા, હે ને? અને પછી આપણે એવું બતાવ્યું કે 7 ભૂમિખંડ બન્યા છે. હા, અંદર અંદર શું ઈશારા કરો? કલ માહિર શું છે બેટા? તને બધા હેરાન કરે જેવું છે મારા છોકરાઓ. એના પછી એક વસ્તુ સમજવી છે. વસ્તુ એ છે કે ગઈકાલે આપણે છેલ્લું વાક્ય લખ્યું કે વેગનરે જે ખંડ પ્રવહન માટેના બળનો ઉલ્લેખ કર્યો છે એવા બળથી આટલા વિશાળ આકારના ભૂમિખંડને પ્રવાહિત કરી શકાય નહીં. શું થયું? અને સંસારમાં કંઈ થયું છે બેટા? પ્રવાહિત કરી શકાય નહીં. ये પછી बेटा विद्वानों में रिसर्च चालतू रही, जियोलॉजिस्ट यार आप लोग मुझे भी हंसा रहे हैं, बात क्या है आखिर मारा छोकराओ. ये પછી એ રિસર્ચમાં આર્થર હોમ્સ નામના એક વિદ્વાન થયા. એમણે કન્વેક્શન કરંટ થિયરી રજૂ કરી. કન્વેક્શન કરંટ થિયરી શું છે એને આપણે બોર્ડ ઉપર થોડુંક સમજવાની કોશિશ કરીશું. એમણે એવું કહ્યું કે આ જમીન સપાટી છે એવું આપણે માની લઈએ, અને આ આખો પૃથ્વીની અંદરનો હિસ્સો છે. આપણે કહીએ કવચ છે, ભૂકવચ છે અથવા મેન્ટલ છે. આ ભૂકવચ અને મેન્ટલના વિસ્તારમાં કોઈ સ્થાને રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ આવેલા છે. જ્યાં રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ આવેલા છે ત્યાં પરમાણુ વિખંડન થઈ રહ્યું છે. જ્યાં પરમાણુ વિખંડન થઈ રહ્યું છે ત્યાં હજારો ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન ઊભું થઈ રહ્યું છે. એ હજારો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનથી અહીંના પદાર્થો પીગળી રહ્યા છે. એ પીગળતા પદાર્થોની ઘનતા ઘટશે કે વધશે? ઘનતા ઘટશે. ઘનતા ઘટવાના કારણે તે ઉપર તરફ ઉઠવા લાગે છે. ચલો આને મેગ્મા ચેમ્બર કહી દઈએ આપણે. આ જે પીગળેલા પદાર્થોને જ આપણે મેગ્મા કહીએ. એ જ મેગ્મા જ્યારે જમીન સપાટીની ઉપર જ્વાળામુખીની રૂપે ફાટી નીકળે ત્યારે એને લાવા કહીએ. એટલે હવે સમજી લેવાનું, લાવા કોઈ મોબાઈલનું નામ નથી. લાવા મેગ્માનું બહારી રૂપ છે. ઓકે મારા ભાઈ બહેનો, આ જે તરંગો છે આ પદાર્થો બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. આ પદાર્થો તમારી જમીન સપાટી ઉપર દબાણ નાખે છે, અને આવા દબાણના પરિણામે મારા ભાઈ બહેનો, આવા દબાણના પરિણામે આ જે મટીરિયલ ઉપર તરફ ઉઠી રહ્યું છે એનો એક હિસ્સો બહાર આવવા લાગે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ, અને બાકીનો હિસ્સો આમ ચાલ્યો જાય છે. મારા બાળકો, આખું આ સ્ટ્રક્ચર સમજાય છે? હવે એ પરિસ્થિતિની અંતર્ગત જ્યારે અહીંયા મેઘમાં જે પદાર્થો પીગળીને ઉપર તરફ ઉઠી રહ્યા છે, અહીંયા ખાલી જગ્યા ઊભી થઈ રહી છે. આ ખાલી જગ્યામાં આસપાસના જે ખડકો છે એ પ્રવેશ કરી રહ્યા છે, અને એમ આખું એક સર્કલ ઊભું થાય છે મારા છોકરાઓ. અને કન્વેક્શનલ કરંટ થિયરી કહેવામાં આવે. આના પરિણામે નવો પદાર્થ બહાર આવતો રહે છે. બહાર આવે, જામી જાય, રાઈટ, ધીરે ધીરે એક પર્વતનું રૂપ ધારણ કરે. હવે આ આખી સિચ્યુએશનને આપણે અગર એક રંગરૂપ આપવા માગીએ તો કંઈક આવી સ્થિતિ સર્જાય બેટા. છોકરાઓ, આપણે કહી શકીએ એક નવું ભૂમિ સ્વરૂપ ડેવલપ થયું જે પર્વતીય સ્વરૂપમાં દેખાય છે, રાઈટ. આ જે નવું ભૂમિ સ્વરૂપ ડેવલપ થયું એ ભૂમિખંડની અંદર, ભૂકવચની અંદર રહેલા મેઘમાંથી બન્યું છે. માટે આવો જે પર્વત બનશે એને જ્વાળામુખી પર્વત કહેશું બેટા. હવે આવો જ્વાળામુખી પર્વત દુનિયામાં ક્યાં છે?
તમને આ ચિત્ર મારું સમજાણું છે બેટા? આખી ટેકનિકલ મેટર છે, થોડીક એને હું રસપ્રદ બનાવવાની કોશિશ કરી રહ્યો છું, બીજું કાંઈ નથી બેટા. વસ્ત્રાપુરનો મેપ ખબર હોય ન હોય, મને દુનિયાનો મેપ ખબર છે. મારા બાળકો, આ એટલાન્ટિક મહાસાગરની લગભગ મધ્ય ભાગમાં ઉત્તર ધ્રુવની પાસેથી લઈ દક્ષિણ ધ્રુવની પાસે સુધી એક લાંબી પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળા હકીકતમાં નીચેથી નીકળતા લાવાના કારણે બની છે. ધેટ મીન્સ આ દુનિયાની સૌથી લાંબી પર્વતમાળા થઈ જશે. ધેટ મીન્સ કે આ પર્વતમાળા જમીન સપાટીથી 3000 મીટર 2000 મીટરની ઊંચાઈ ધરાવે છે, પરંતુ સમુદ્રનું પાણી 7000 5000 મીટરની ઊંડાઈ સુધી છે. એટલે આપણને આ પર્વતમાળા દેખાતી નથી. શું દેખાય છે? સમુદ્ર દેખાય છે. હા, આ પર્વતમાળાના કેટલાક શિખરો, મારા ભાઈ બહેનો, કેટલાક શિખરો સાગર જળ સપાટીની ઉપર ટાપુના રૂપમાં દેખાય છે. અને એવું જ એક શિખર આઇસલેન્ડ છે, અહીંયા આવ્યું. મારા છોકરાઓ, એવું જ એક શિખર એઝોર્સ ટાપુ છે, અહીંયા આવ્યા. એવું જ એક શિખર એસેન્સિયન ટાપુ છે, અહીંયા આવ્યા. આ બધા જ ટાપુ હકીકતમાં આ પર્વતમાળાના શિખર છે. અને આશ્ચર્યચકિત કરનારી બાબત કઈ છે મારા છોકરાઓ, કે હિન્દ મહાસાગરમાં પણ આવી રીતના એક ઊંચાઈનું ક્ષેત્ર બનેલું છે. જેટલી મારી લાઈન પહોળાઈ દેખાય છે એના કરતાં વધુ પહોળાઈ છે. મારી જે રેખા પહોળાઈ દેખાડે છે એના કરતાં વધુ પહોળાઈ છે. સેમ આ જ કન્ડિશન પેસિફિક મહાસાગરમાં પણ જોવા મળી રહી છે. પેસિફિક મહાસાગરનો આ ભાગ અહીંયા છે, આ ભાગ અહીંયા છે, અને અહીંયા પણ આ હવાઈયન આઇલેન્ડ છે, જેની પર અમેરિકાનો કબજો છે. દુનિયામાં બીચની દ્રષ્ટિથી આ એક લોકપ્રિય સ્થળ છે, મિયામી બીચ. નામ સાંભળ્યું હોય તમે? હવાઈયન આઇલેન્ડમાં આવેલું છે. માલિકી હક આનું આ હવાઈયન એક પ્રાંત છે કે એનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું. એ હકીકતમાં છે શું? આ જે મધ્ય મહાસાગરના ક્ષેત્રમાં જોવા મળતી એક પર્વતમાળા છે ને એના હિસ્સા છે. હવે આર્થર હોમ્સે જે કન્વેક્શન થિયરી રજૂ કરી, એક નવો વિદ્વાન થયો હેરી હેસ, એણે આ કન્વેક્શન થિયરીને અમલમાં મૂકી દુનિયામાં આવેલી આ પર્વતમાળાઓ ઉપર. એણે કીધું કે અગર આર્થર હોમ્સ કહે છે કન્વેક્શન કરંટ છે, તો એ કન્વેક્શન કરંટ જ મધ્ય મહાસાગરમાં આવેલી પર્વતમાળા છે. અને આ મધ્ય મહાસાગરમાં આવેલી જે પર્વતમાળા છે મારા ભાઈ બહેનો, એ સૌથી નવા ખડકોને દર્શાવે છે. કેમ? તો કે એ આજે પણ આવી રહ્યા છે બહાર. અને એટલા માટે મારા છોકરાઓ એક રિસર્ચ કરવામાં આવ્યું કે એટલાન્ટિક મહાસાગરની અંતર્ગત જે મધ્ય ભાગના ખડક મળી આવે છે, જે આ જ્વાળામુખીનો ભાગ છે, જ્વાળામુખી પર્વતનો ભાગ છે, એ મધ્ય ભાગના ખડકોનું આયુષ્ય લગભગ 70 લાખ વર્ષ છે. રાઈટ? હવે તમે કિનારે જાઓ, અહીંથી આપણે આ તરફ જઈએ, જોતા જઈએ. અહીંના ખડક આવશે તળિયામાં, એનું આયુષ્ય જુઓ. અહીંના આવશે, એનું તો આયુષ્ય જુઓ. અહીંના આવશે, એનું આયુષ્ય જુઓ. તો જે કિનારા તરફના ખડકો આવે છે ભાઈ બહેનો, એ ખડકોનું આયુષ્ય 16 કરોડ વર્ષ છે. બોલો, નવા ખડક કયા? મધ્ય ભાગમાં કે કિનારાના ભાગમાં? જૂના ખડકો ક્યાં બેટા? તો કે કિનારાના ભાગમાં. હવે મારા છોકરાઓ એક બીજું રહસ્ય ખોલું. તમારા માટે રહસ્ય છે, બાકી આ વેલ એસ્ટાબ્લિશ ફેક્ટ છે બધા, પરંતુ તમે કદાચ જાણતા નહીં હોય એટલે રહસ્ય લાગે. કે દુનિયાનો સૌથી ઊંડા વિસ્તાર દરિયામાં ક્યાં આવેલા છે? કિનારે કે મધ્ય ભાગમાં? આપણને સ્વાભાવિક લાગે મધ્ય ભાગમાં આવેલા છે, પરંતુ તદ્દન ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. સૌથી ઊંડો જે ભાગ છે, આપણે કહીએ મેરિયાના ટ્રેન્ચ, એ અહીંયા ક્યાંક આવેલું છે. અહીંયા જાપાનની ટ્રેન્ચ આવેલી છે. ટ્રેન્ચ એટલે ખાઈ.
ખાઈ એટલે ઊંડાઈનો ભાગ છે અને પછી અચાનક ખાઈ આવે. આપણે જેમ પર્વતમાં જઈએ તો આમ જોતા હોય ખાઈ કેવી દેખાતી હોય, એમ સમુદ્ર તળિયેથી પછી ખાઈ આવે. સમુદ્ર તળિયું 500 મીટરે છે અને ખાઈ 5000 મીટર ઊંડી છે, 7000 મીટર ઊંડી છે. જે હું મેરિયાના ટ્રેન્ચની વાત કરી રહ્યો છું, ક્યાં ગઈ? અરે તો જાણે કેમ બાજુમાં પડી હોય. તો મારા છોકરાઓ, એ જે ટ્રેન્ચની વાત કરું છું, 11022 મીટરની ઊંડાઈ, 11 કિલોમીટર અંદર અંદર ચાલ્યા જાઓ. હમણાં મેં એક શોર્ટ બનાવેલું, રવિ રાજુ અને ડૉક્ટર નવલ અધિકારી હતા, હરમિંદર સિંહ કેવું એક નામ હતું એમનું, જીતેન્દ્ર પાલ સિંહ. એ 2 જણા 5000 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં ગયા ફ્રાન્સની નોટાઇલ સબમરીનના માધ્યમથી, રાઈટ ને, સબમર્સિબલ કહેવામાં આવે, રાઈટ. તો એ 5000 મીટરની ઊંડાઈએ ગયા, જે અત્યાર સુધીમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઊંડાઈએ જવાની એક સિદ્ધિ હતી. જ્યારે આ 11022 મીટરની ઊંડાઈ આવેલું છે. છોકરો ભાગ કયો? કિનારાનો. બાળકો ગળે ઉતરે. હવે અહીંયાથી આપણને ઓલા શાયરો જે લખતા હોય ને, મેરી કસ્તી વહીં ડૂબી જहाँ पानी कम था, હે મેરી કસ્તી સાહિલ પે આકે ડૂબ ગઈ. અરે મારા વાલા, આ કિનારા ઝાઝા ઊંડા હોય, સમજાણું તમને? કિનારા જ ઝાઝા ઊંડા હોય, સફળતાની દિશામાં પહેલું પગથિયું જ ચડવું સૌથી અઘરું હોય, બાકીના પગથિયા તો સડસડાટ ચડાઈ જાય. એમ કિનારાને પાર કરવું જ જિંદગીની સૌથી મોટી ચેલેન્જ હોય છે. જો અહીંયા ફેક્ટ દેખાય છે ને, જેટલી પણ ખાઈ આવેલી છે આ એરિયામાં, કિનારાના ભાગોમાં, અહીંયા આપણી પાસે આંદામાન ખાઈ છે, કિનારાનો ભાગ આવે. જ્યારે મધ્ય ભાગમાં તો શું છે? પર્વતમાળા છે, અને એ પર્વતમાળાના શિખરો ટાપુના રૂપમાં છે. આર્થર હોમ્સના આ સિદ્ધાંતના આધારે મિસ્ટર હેરી હેસ કહે છે કે જે રીતે નવા પદાર્થો બહાર આવી રહ્યા છે અને એનાથી પૃથ્વીનું પરિઘ વિસ્તરી રહ્યું છે. બાળકો સમજો આખી વાત. જે રીતે નવા પદાર્થો બહાર આવી રહ્યા છે અને પૃથ્વીનું પરિઘ જાણો તમે, કુલ જેટલો આખો આકાર થાય સર્કલનો, એ પરિઘ વિસ્તરી રહ્યું છે. તો બોલો, પૃથ્વી તો વધુ ને વધુ ફેલાતી જવી જોઈએ ને. હેરી હેસ સાહેબ કહે છે કે જેટલું મટીરિયલ, પરિઘનો વિસ્તાર અહીંયા થાય છે, એ નવા ખડકો, નવી જમીનનું સર્જન છે. એવી જ રીતે આ જે નીચે જતા તરંગો છે, એ તરંગોથી ખડકો પાછા પાતાળમાં જઈ રહ્યા છે. જૂના ખડકો પાતાળમાં જાય છે, નવા ખડકો બહાર આવે છે. આ સર્જન છે, આ વિસર્જન છે. મારા બાળકો, સર્જન વિસર્જનનું આ ચક્ર સતત ચાલતું રહે છે. એટલે અહીંયા સર્જન થતું હોવા છતાં વિસર્જન હોવાના કારણે પૃથ્વીનું પરિઘ સ્થિર બન્યું રહે છે. બેટા, કિનારા ઊંડા જ હોય, વાત સમજાઈ રહી છે? એનું ઊંડાઈ શું? એ ઊંડાઈ કદાચ એ દર્શાવે છે કે પદાર્થો અથવા ખડકો નીચેની તરફ ચાલ્યા જાય છે પાછા, અને આ ચક્ર ચાલે છે. હું ચક્રને પાછું અહીંથી આમ બતાવી દઉં. મારા બાળકો, સંસાર ગળે ઉતરે. આ સંસાર શેનો છે? સમુદ્ર તળ પ્રસરણ સિદ્ધાંત. અને એની થિયરી આખી મેં સમજાવવાની કોશિશ કરી છે. મારા ભાઈ બહેનો, ધ્યાનમાં રાખજો, આપણા શરીરમાં રોજ કરોડો નવા કોષનું સર્જન થાય છે અને કરોડો જૂના કોષનું વિસર્જન થાય છે. સર્જન વિસર્જનની પ્રક્રિયા તો રોજ આપણા શરીરમાંય ઘટે છે, ઘટિત થાય છે. રોજ પૃથ્વીમાં પણ ઘટિત થાય છે, રોજ બ્રહ્માંડમાં પણ ઘટિત થાય છે. અનેકો તારા રોજ મરી રહ્યા છે, અનેકો તારાનું સર્જન પણ થઈ રહ્યું છે. આ ચક્ર મારા છોકરાઓ સતત ચાલે છે. આપણા શરીરમાં થઈ રહ્યું છે આપણને ખબર નથી, બટ એનો અર્થ એ નથી કે નથી થઈ રહ્યું. અને મારા ભાઈ બહેનો, એ પણ ધ્યાનમાં રાખો આ વાત કે જ્યારે સર્જન વિસર્જનના ચક્રમાં બાધા ઊભી થાય, બાધા ઊભી થવાનો મતલબ શું છે? હ્યુમન બોડીની વાત કરીએ, સર્જન જ થાય છે, કોષનું વિસર્જન થતું નથી, રાઈટ? કેન્સર કહેવાશે, ગાંઠ ઊભી થશે. વિસર્જન જ થઈ રહ્યું છે, સર્જન થતું જ નથી, અગેન કેન્સરની સ્થિતિ છે. ધેટ મીન્સ સર્જન વિસર્જનનું આ ચક્ર ચાલતું રહેવું જરૂરી છે. જીવન પછી મૃત્યુ, મૃત્યુ પછી જીવન, જીવન પછી મૃત્યુ, ચક્ર ચાલતું રહે મારા છોકરાઓ.
મારા બાળકો સંસાર ગળે ઉતરે